નકર આપણને ગાતા બીજું આવડતું નથી અને આવડવાની આપણે મહેનત કરવી નથી. કારણ કે હું શાના માટે કરું છું ને એ મારું મન જાણે છે. કારણ કે હું આ કરું છું ને જગતને કોઈને સારું લગાડવા કરતો નથી, મારા હાટું જ કરું છું. પણ ભજન ગાવું એના કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતાં અઘરું છે. ભજન છે જુદી બાબત છે. ભજન એમના સમજાવી વાત જ નથી. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. રામાયણમાં શું લખ્યું છે કે રાવણને કોઈને માર્યો, વાલીને કોઈને માર્યો? રામાયણ કહે છે. તો ખોટું તો આપણે કહેવાય ને, ખોટું તો આધુનિક યુગ છે, ખોટું હાલવા ન દે. મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે, ને આના માટે સદગુરુ જોવે. એમ નામ બાપુ સમજાય જતું હોય ને તો તમે અમને બોલાવો નહીં ને. તમને મજા આવે તો કે મજા આવી, હવે તમને એમ કે ભારે મજા આવી, પણ યાદ કરી રહ્યું કે યાદ ન રહ્યું, ઓરું જ્યું. એના માટે ઠામ બનવું પડે. હમણાં કીધું ને, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ, એટલું માલકોરથી આવે. આ એવી નાની વાત ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. ભજનનું એવું છે. ભજન છે જુદી બાબત છે. અને આયનું બાપુ હું મારી પોતાની વાત કરું તો વાસુ દાદાના 5-7 વર્ષ જેવું, 4-5 વર્ષ જેવું થયું છે લગભગ. આબિદાબીર મીરનો ને મારો પ્રોગ્રામ હતો અહીંયા. બાપુ આજ આખી દુનિયામાં મને જોવે છે ને, વિદેશમાં જોવે છે. મારા વિડિયા કયો કે ફેસબુકમાં કયો કે ઇન્સ્ટાગ્રામમાં કયો, જેમાં કયો એમાં બધા દુનિયા સાંભળે છે ને. એ મારો પહેલો વિડીયો બાપુ આ દાદાએ મોકલ્યો છે ને આખી દુનિયા સાંભળે છે. મારા માથે આટલો બાપુ દાદાનો પ્રતાપ છે. એટલે ભજનનું છે ને, એ હું રહેતો હોય મારા ગામમાં, પણ બાપુ દાદાએ 501 પ્રોગ્રામ કર્યા. બધે ધર્મના સ્થળે છે, ભજન કર્યા છે બધા ધર્મના સ્થળે છે. શિવના મંદિરે કર્યા છે, રામના મંદિરે કર્યા છે, હનુમાનના મંદિરે કર્યા છે. આ દાદાને જ કેમ નક્કી થયું કે આનો શેડો પોગાડી દઉં ઠેઠ? તો હું એમ કહેવા માંગુ છું કે મારા ગામમાં હું અહીં આવીને એના કાલાવાલા જે મેં કર્યા એમાં જો આટલું મારું એ ધ્યાન રાખતું હોય તો બાપ તમે આટલું બધું આયોજન કરો ને તમારું આ ધ્યાન ન રાખે. એની બાપુ સુરતા ટકવી જોવે. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે. ઈ પડ્યું ને આ ગોતે ની ગોતે, શેટે 12 વાસના બહુ ફેલાવે, નજર કરે ની નેઠે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. એમાં તમારું આવડું મોટું મંડળ છે, એમાં બાપુ બધા હરખા ન હોય. કોક વધારે મહેનત કરતો, કોક ઓછી કરતો હોય, કોક ડાયો હોય, કોક થોડો ગાંડો હોય, પણ એને હલવી લેવાય. અને આ એકતા છે ને ત્યાં સુધી બાપુ આ દાદો છે ને કોઈ દી તમારે ખીલી ખટકોઈ ન થાય, એ આપણી ગેરંટી છે. એક તમે લખી લેજો. કાળમીટ પાણો હોય ને, કાળમીટ પાણો એને આમ શેણી રાખીને પછી ઘણ મારો ને, એ શેણી ઠેકીને નીકળી જાય પણ એ તૂટે નહીં. પણ બહુ મહેનત કરીને પછી એને તોડો અને એને તિરાડ પડે, એમાં માટી ભરાય. પછી માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. સમજી લેજો કે તમારામાં જેથી તિરાડ પડે તેથી રાકા આવીને મજા કરી જશે ને તમારી બાપુ આબરૂને લીલામ થઈ જાય. ઈ જે એકતા છે, મારો કહેવાનો મિનિંગ ઈ છે. હું તો ગમે ત્યાં ભજનમાં જાઉં ને, હું કોઈને કાંઈ સલાહ નથી દેતો કે મંદિર બંધાવો ને સપ્તાહી કરો ને આ કરો ને તે કરો, એ બધું બરોબર જ છે. અને આ ભક્તિ ફાટી નથી નીકળી આખી દુનિયામાં. ઘટેશ ક્યાંય ભક્તિમાં આટલું તો આપણે ગઢ કરી નહોતા. હે મંદિર ને મૂર્તિ ને પ્રતિષ્ઠા ને કથાઓ ને ભજન ને ધૂન ને દાણા જોવાનું તો તમે જુઓ તો ગામો ગાય હાલે છે. એની આ વારો નથી આવતો. તમે જુઓ તો આપણે એમ માતાજી તો હજુર ઉભી છે. આપણે અમુક તો કે અહીંયા ગમે અહીંયા આવો ને એટલે કે ગમે રોગ મટી જાય. મેં કીધું આ વહેલા મોડા દવાખાના તાળા મારવા જોઈશે. હું એટલા માટે કહું છું કે આ ધર્મના કાર્ય છે ખોટા છે એ મારી વાત નથી, પણ હું કહેવા એ માગું છું કે આટલું બધું ધર્મ થાય છે, આટલા બધા માણસો દાનમાં રૂપિયા આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો હું કહેવા એ માગું છું કે આ બગાડ કાં નથી અટકતો? આ દુનિયામાં બગાડ તો કંઈક અટકવો જોઈએ ને. આ ખોટું છે એમ તો આપણે કહેવાય નહીં, તો બગાડ કેમ નથી અટકતો? કંઈક માલપા ઊંધું રંધાતું એવું નથી લાગતું? ખોટું આપણે કોઈને કહેવાય. આ 10 રૂપિયા આપે ને બાપુ એની જે હોય ને, લાખ રૂપિયા આપે એની જે જ હોય. પૈસા તો બધાને બાપુ ઝાડવેથી કોઈને આવતા નથી, એ 100%ની વાત છે. પણ કાંઈક બાપુ માલપા રંધાય છે એ વાત પાકી છે.
એમ સત્યના રાહે રહેવો ને. બાકી મોજ કરી લ્યો, મસ્તી મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો. બસ મારો નાથ બધું ગાડી હાંક્યા જ કરશે, આપણે કઈ હલાવતા. આ છે ને ઘણા એમ કહેતો અમે કર્યું એ તો દાદો ભેગો હોય તો નગર તમારું ને મારું આમાં ડાળીએ નથી આવે એવું. દાદાની કૃપા વગર બાબુ કોઈ પણ ધર્મનું કાર્ય હોય, શિવનું હોય, રામનું હોય, કૃષ્ણનું હોય, પણ એની હાજરી ન હોય ને બાપુ, માણાય હોય ને રૂપિયા હોય ને સાધન હોય, વાહન હોય, નો થાય બાપુ. કોઈ જો પાવરની વાત કરતો હોય તો ખોટી વાત છે. ઈશ્વર જેથી તમારી ભેળો હોય તેથી બાપુ ખીલી ખટકો ન થાય ને આવા માંડવા ઉભા રહે. આ પાવરથી નો રે. ઘણા એમ કહેતો મેં કર્યું, તું આવ્યો તેથી નામ નથી લખાવ્યું એકો, જા તેથી નથી લખાવ્યું એકો, તારું નામ ન લખાવ્યું એક, તું શું આ માંડવા ઉભા રાખી શકતો? અરે માણસનું જીવન છે ને અમૂલ્ય મળ્યું છે. મને તો એમ થાય મોજ કરી લ્યો, આમ હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર નથી. આનંદ કરો, 5 નામ ભગવાનના લેવાય તો લ્યો. મા બાપ હોય ને તો એને હારો 2 ટાઈમ રોટલો દો, જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખી આપણી ગેરંટી. મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભલે તમે જ્યાં વાપરતા વાપરજો, દેજો, ખાઓ પીઓ, આનંદ કરો, મોજ કરો, પણ મા બાપને દુઃખી કરીને બાપુ લાખો રૂપિયા તમે વાપરો છો, ક્યાંય ચોપડે ચડે તો આપણે તમારો ગુલામ બની જાય. જેવા હોય એ વાત, એ મા બાપ છે તે તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. એક ગેરંટીથી કહું છું. મેં જો કે ડાયરો જાણીતો છે, મને બધા સાંભળેલો છે, પણ મેં આખી જિંદગીમાં આપણે કઈ સારું કામ કર્યું જ નથી. અને એમાં તમારા થાનનો જ ખટારો હાંકતો હતો. ખટારાનો ડ્રાઈવર અહીં કેવી રીતે પહોંચ્યો હોય? તમને આંકડા નીકળે છે આમાં? ખટારાના ડ્રાઈવરની કિંમત કેટલી હોય? ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય. એ 18મી કોમમાં ન આવે, ઉપર વહી જાય. અને ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી ન પાય. ખટારાના ડ્રાઈવરની એટલી વેલ્યુ. આખું હિન્દુસ્તાન રખડી એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ વાસુકી દાદાના મંદિરે, હું લાકડી પડે એમ પડી જાઉં. એમ સિદ્ધાંત જોઈ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવરનો હોય તો મરી જવાય. આ ધરતીને વજન એનો જ લાગે છે. ખાનદાનીની ખબર હોવી જોઈએ. અરે હું તો એમ કહું, મા બાપની સેવા ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા નામ. એટલું તો ધ્યાન રાખજો કે તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે મારા છોકરાને ન મારતા એવું હાથ ન જોડવા પડે તોય મારો નાથ નોંધ કરશે ભલામણ. બાકી તો છે ને આમાં નડ્યા છે, આ કરતા છે, એમાં નડવા વાળા હોય, આમાં તો બધું હોય. કારણ કે ગમે આ દુકાને તમે લેવા જાઓ ને ત્યાં ખોળે મળે ને ગોળે મળે, એટલે આ બધું છે ને એમાં એક બે તો એવા અપલખણાય હોય, એટલે એનો બહુ આપણે ધોકો ન કરાય. પણ મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી કાંઈ છે જ નહીં. એક સિકંદર છે ને આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને દિલ્હીની બજારમાં, આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક ફકીર હતો તો, અને ફકીરને જોઈ અને રસાલો ઉભો રાખીને કીધું ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને સિકંદર ગયો ને અને ફકીરને કહે છે, એક માણાનું ઓશીકું કરીને ધોતડી પહેરીને પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવીને ભાઈ ફકીર હૂતો તો ત્યાં જઈને કીધું, એ ફકીર માગ માગ, તને મોજ આવી માગ, તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ અધર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય ત્યાં જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, આજ તો દિલ્હીનું રાજ માગે તો એને લખી દો, પણ ભાઈડો કે કાંઈ નથી જોતું અને પહેરવા લુગડું નથી તોય કાંઈ માગતો નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર બોલું છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? એની મોજ કેવી છે તમે વિચાર કરો તો. ઈ કે પણ કાંઈક તો માગ ભલામણા, મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આગા ઉભા રહ્યો, તડકો મારી માથે આવે ને તો મને ટાઈટ થોડીક વાય છે, એક બાજુ ઉભા રહ્યો, મારે કાંઈ નથી જોતું. શું એની મોજ હશે રામ, તમે વિચારજો કરો. ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે શું માગવું, હમણાં ભૂખ લાગી હતી, હામી ડેલીમાંથી એક બેન આવીને મને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો કે મને બીડી આપી, હવે આજે બીજી કોઈ બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ છે. આ આપણે હા પડે તો આપણે એમ થાય કે આપણા ઘરે મૂક્યાનો માર્ગ નથી તોય ડેલી વાડી કરે. અમારા ઘરમાં કઈ નથી, કોઈ મરો કઈ ન હોય તો અરે મોજ કરો, કઈ છે જ નહીં આમાં. એની મોજ થી
સિકંદરને એમ થયું કે હું આ દુનિયા છોડીને જાઉં અને આ દુનિયા છોડીને સીધી જાઉં ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા મને આ ફકીર જેવી મોત દેજે, આવી મને મસ્તી દેજે, આવું મને જીવન દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને સીધી જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આ ઓલા ફકીર જેવી મને મોત દે, આવી મને મસ્તી દે. તો પછી ફકીર કે હવે કેદી તમે મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા. આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલા ને જવા દો, મોજ અત્યારે ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે વાતું જ થાય છે. કરણ શું લઈ ગયો, રાવણ શું દઈ ગયો ને બીડી પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી ઉખાડી લઈ આવો ને એક જુડી. વાતું થાય છે મારા રામ. ઈ તો દેવા વાળા દાતારો જે દે છે ને એને કાંઈ હબાકોય નથી અને એને કોઈ દી કાંઈ ઘટ્યું નથી. જુગારમાં હારી જેવા દાખલા છે, પીવામાં વીયું એવા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટી ગયું એવા દાખલા છે. તમે અહીં ક્યાંક ભાડ્યા હોય કયો મને કોઈ દી મારો નાશ બાપુ કોઈ દી ન ખૂટવું. તમે અહીંયા 1000 દો ને તો ઓલો તમારે અહીંયા 5000 નું કામ કરતો તો દુનિયામાં પૈસા દેવાનું બંધ થઈ જાય. એમ હાવ એવું એમનામ દુનિયા પાસે કોઈની પાસે એમનામ નથી આવતા. પણ મારું કહેવાનો મિનિંગ એ છે કે હળવા ફૂલ થઈને જો કોઈની માથે વજન છે ને લઈને ફરે છે, મેં કર્યું કઈ. અને અહમ તો છે ને કોઈ રાજા રાવણનો નથી રહ્યો. ભલા મારે સમય બળવાન છે. કોઈ કહેતું હોય કે મારેથી થયું છે, ના ખોટી વાત. તમારો સમય હોય ત્યારે જ તમે કરી શકો. સમય વિયો જાય ને પછી રાકા તમને ગહી નાખે. સમય જ કરાવે, સમયથી કોઈ મોટું નથી. અને અહમ જેવી વસ્તુ જ્યારે તમારામાં કરે તેથી તમારો જ અહમ તમને વિનાશ કરાવે. એક લખી લેજો. કાશીનો એક પંડિત છે ને વિદ્વાન, એક બાપુ નીકળ્યો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદનો અભ્યાસ કરી અને આખી દુનિયામાં જ્યારે વિચરવા નીકળે અને એકો એક રાજવાડામાં જાય અને રાજાને વાત કરે કે તમારી પાસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય, સાધુ હોય, કોઈ જ્ઞાની પુરુષ હોય, મારી સામે સત્સંગમાં બેહાડો, હું ગમે એને હરાવી દઉં. અને જો હું મને હરવી દે તો મારી પાસે સોનાની ગાયો જે છે હું તમને આપી દઉં. 60 થી 70 ગાયો બાબુ જીતીને આવેલો એકો એક રજવાડામાં ફરતો એ કે મને હરાવે તો બધી ગાયો આપી દઉં અને હું જો હરાવું તો મને તમારા તરફથી એક સોનાની ગાય દેવાની. બધેથી ગાયો લેતો કાશીનો પંડિત ભલામણા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનું જેને વિજ્ઞાન હોય એની પાસે કોણ જવાબ કરી શકે? એ ફરતો જામનગર સ્ટેટમાં આવે, જામનગર દરબારને વાત કરી કે હું આવી રીતે પંડિત છું, કાશીથી ભણીને આવ્યો છું, મારા સામે કોઈ પણ બેહારો અને એ જો મને હરાવે તો મારી આ બધી ગાયો તમને દઈ દઉં અને હું જો હરાવું તો મને એક ગાય તમારે સોનાને દેવાની. રાજા કે કાંઈ વાંધો નહીં, મારે જેટલા રોટલા કૂટે છે આમાં મને ખબર તો પડે કે જેટલા વિદ્વાન છે એ ગામના બધા સાધુ બ્રાહ્મણો વિદ્વાન જ્ઞાની પુરુષો હતા ને કીધું કે આપણે એક બ્રાહ્મણ સાધુ આવ્યા છે, પંડિત આવ્યા છે, એમની આમે સત્સંગમાં બેહવાનું છે. બધાને પરસેવો વળવા માંડ્યો. એ કે હારું આપણે હારી જઈશું તો રાજા આપણને હેરાન કરશે. એ કે 15 દિવસ પછી રાખો. રાજાએ કીધું એ પંડિતને 15 દિવસ પછી રાખો, 15 દિવસ પછી પ્રોગ્રામ રાખશું. આ વાત એક નાના એવા ગામડામાં સારંગધર કરીને એક બ્રાહ્મણ રે, નાની 10 વીઘા ખેતી, ઉભા થવાના બેહવાના વારા કરે એવા બળદિયા, ગરીબી ભરડો લઈ ગયેલી અને એ જામનગરમાં હટાણું કરવા આવ્યો અને દુકાન વાળા શેઠે કીધું કે સારંગધર રજવાડામાં જવાનું છે? કે ના બાપા, રાજવાડામાં મારે શું કામ છે, રાજા મને ઓળખે ને રાજાનું મારે કામ નથી. કે એમ નથી પણ અહીંયા એક પંડિત આવ્યા છે અને આવી રીતે હોનાની ગાયું કે દે એને હરાવી દે તો કે એમ એને એમ થયું કે એને હું હરાવી દઉં. એક ગામડાનો બ્રાહ્મણ, ગરીબી ભરડો લઈ ગઈ છે, મેલા ગેલા લુગડા છે અને કાંઈ જાતનું વેદનું, શાસ્ત્રનું, પુરાણનું કોઈ જ્ઞાન નથી. અને રાજા પાસે આવીને કીધું કે મેં એવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે. તો કે હા. તો કે એના સામે મને સત્સંગમાં બેહાડજો ને. રાજા કે કાશીનો પંડિત છે, આ તારી ઘોડે કઈ આંકડા મૂળિયા નથી કાઢો ખેતરમાં, આયા નો બેહાય, નાનું તારું કાંઈ નો. એ કે પણ મને બેહાડજો ને, હું નહીં આબરૂ જવા દઉં, મારો નાથ આબરૂ નહીં જવા દે. ઈ તે દિવસે 15 દિવસનો ટાઈમ ને બધો નક્કી થઈ ગયો અને બ્રાહ્મણ આવીને બેહી ગયો અને પંડિત આવ્યા. આસન નખાણું, આસન માં પંડિત ને બેહારે, બીજું આસન નાખી અને રાજાને પંડિત કહે છે કે મારી સામે કોણ બેહે છે? એટલે કે આમાંથી કોણ આવે છે? તરત ઈ બ્રાહ્મણ ઉભો થયો. એ કે બાપુ હું આવું. રાજાને એમ થયું કે મારી આબરૂના ધજાગરા ઉડાડશે. એ કે બાપુ આબરૂ મારો હાથ નહીં જવા દે, મને અહીંયા બેહવા દો. હા, એ કે હાલે અમે બીજા કોઈ હળતા નથી કે તું આય.
એને બેહાડ્યો. પંડિત મીંડો દાંત કાઢવા. ઈ કે તમે મારી સામે સત્સંગમાં બેહવાના છો? ઈ કે હા, મને જેવું તેવું આવડે. ઈ કે હું પૂછીશ તો તમને જવાબ નહીં આવડે, પણ તમે પૂછો મને. બોલો સારંગ તરીકે કામ થઈ ગયું. એટલે સારંગ તરીકે પૂછું તો કે હા. ઈ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાખી. આનું શું થાય મને કહો. પંડિત બાપુ ઘુમરે સડી ગયા. ઈ કે ફરીને ગયો તો ઈ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાખી. પંડિત કે આ તો મારું બધું ચય ન થયું. અને સારંગ તરીકે આ હું મારો વાસુકી દાદો બે જ જાણે છે. બેટા મારા તારે મથું અહીંયા મથને જડે તો બામણ મટી જવું. ઈ કે ઘણા ઘુમરા માર્યા પણ આ જડે ખિસ્સાનો વેદ હોય જડે કોઈ પાસે. બોલા પંડિતે બાપુ ગાયોનો ઢગલો કરી દીધો કે આ ગાયો બધી. અને બાપુ સીટીઓ રાડ્યું દેકરા કરે આપણો બામણ કામ કરી ગયો, આપણો બામણ કામ કરી ગયો. રાજા રાજી થઈ ગયા, ગાયો બધી આપી દીધી. પછી પંડિતે રાજાને કીધું કે બીજું બધું ઠીક, પણ તમારા આ મહારાજને એટલું તો કયો કે આજે મેં બોલ્યા એનો જવાબ શું? રાજા બ્રાહ્મણને કે તમે જે બોલ્યા એનો જવાબ શું? કે એમને કોઈ ખોને કે આપણને આપે તો કહું. એ કે પણ હવે એ બિચારો પંડિત છે. એ કે પણ એ બધે ઉઘરાવતા આવે છે તો આપણે એની પાસે એક લેવાનું શું વાંધો? પંડિત ને બાપુ વાઈટો હોય તો લોહી નો નીકળે એવો કીધે. પણ એ કે ભાઈ એને તારે જોતી હશે તો હું તને એક વધારાની ગાર આપી, પણ તું આનો જવાબ દે. તો કે આમાં કઈ છે નહીં. મેં કીધું આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે ને સારંગ ધરની જાગી કે બોડી મારા ખેતરમાં નકરી છે. મૂળિયા કાઢી કાઢીને મરી ગયો કે આ બોડી તમે જીનપા જાવ ઇનપાથી વાગે કાપો તોય વાગે. એને દિવાળી મૂકો તારાજી હખણી રે કે આ તમારા વેદમાં શાસ્ત્રમાં આવે. હવે આ તમને કહું અહમ ટાળવું હોય તો નાનો માણસ ટાળી દે ને. કોઈ જો એમ કહેતું હોય ને કે હું આ દુનિયામાં હોશિયાર છું, ના મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બાપુ આ દુનિયા છોડીને વિયાઈ ગયા છે. એમ તમારે મારે આ દુનિયા છોડવાની છે. પણ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, આનંદ કરી લેજો, મોજ કરી લેજો. બાકી કાંઈ છે એની વાતમાં એક બે ભજન એક આપણે પ્રફુલ્લભાઈને આપણે સાંભળવાના છે, પણ બે ભજન એક કરી લઉં. કારણ કે અને એક બીજી વાત કરું, પ્રફુલ્લભાઈ જોશી ને 5 તારીખે પહેલા મહિને આપણો આ જ મહિનાની 5 તારીખે એમનું સોનાનો ચેન રાજકોટથી મુંબઈ જતા અમદાવાદ પ્રોગ્રામમાં જતા હતા ને એમનો ચેન પડી ગયો છે. એમને મોબાઈલમાં જાહેરાત કરી છે. કોઈ વાયા કોઈ આપણા હગાવાલાને કદાચ કોઈ વાતચીત કરે તો એનો સંપર્ક કરી. અને પ્રફુલ્લભાઈ જોશીએ મને વાત કરી 1.5 તોલાનો સોનાનો ચેન એટલે ભલામણ અત્યારે 1.5 લાખ 2 લાખ રૂપિયાની વાત. એટલે કહેવાની એક જાહેરાત. બાકી વાયા કોઈ કે ભાઈ અમને આ જગ્યાએથી ચેન જડ્યો તો હવે એને ખબર ન હોય કોનો છે. કદાચ એનો દઈ દેવાનો હિસાબ હોય તો આ વાત થઈ હોય તો કઈ વાયા વાત થયેલી હોય તો ભાઈ આપણે અહીંયા પ્રોગ્રામમાં ખાખરાડી પડ્યા હતા ત્યાં આવી રીતે વાત હતી, તમારે દેવાની ગણતરી હોય તમે કંઈ કોન્ટેક્ટ કરાવી દે. એટલે એમનો ફોન નંબર એ મોબાઈલમાં છે હમણાં બે, એટલે તમને નંબર આપશે. એટલે કદાચ જો કાંઈ મારો નાથ કોઈ ખારા માણસના હાથમાં ગયો હોય તો કદાચ આવી જાય. કારણ કે આ બધી વસ્તુ અઘરી છે અને માણસે અઘરી છે. આવ્યો તો હશે કોકના હાથમાં તો આવ્યો જ હોય ને કે જમીન તો ન ખાઈ જાય. એટલે દેવો ન દેવો એ તો એના મોજની વાત છે. પણ એક બ્રાહ્મણ અને એનું હૃદય નહીં, પણ આપણે ત્યાં કોઈ લીધો નથી ને આની વાત નથી. પણ કહેવાનો મિનિંગ છે કે વાયા કોઈ વાતચીત થાય તો એનો સંપર્ક કરાવી દેજો. એટલે આપણે એમને સાંભળવા છે, પણ એક ભજન કરી અને પછી આપણે એમને સાંભળશું. જેટલા મહાપુરુષોએ ભજન કર્યા છે ને ભાઈ, એ મને એમ થાય કે એમને કોઈ સારું જોડું નથી પહેરવા દીધું, સારું ખાવા નથી દીધું, પણ બાપુ એના ભજનથી આજ આપણે મોજ કરીએ છીએ. પણ હવે આપણને સમજાતું નથી શું કરવું ભલા. ભજન છે તો ભજન છે એટલે